ભક્ત ગોરા તું ભાર. ઓ ભગલાભાઈ, તમારી કોઈ વસ્તુ ખોવાણી છે? ના દેવીબેન, એવી કોઈ વાત નથી. તો આ કાવેરીબેન તમારી કોઈ વસ્તુ લઈને ભાગ્યા છે? ના, એ પણ કોઈ વસ્તુ લઈને નથી ગયા. તો પછી કાવેરીબેન ના વાહે હું કામ થયા છો? હું કામ એમની વાહે થાઉં? અને તમને તો ખબર જ છે ને, આપણે વિધવાનો પરછાવે નથી લેતા. અને હું આપ સુકન્યાની વાહે હું કામ થાઉં? ઈને અડીને તો તમે અભડાઈ ગયા છો. લો, આ જાતે બનાવેલા નીચી માનસિકતા વાળા નિયમોને હું નથી માનતી ભગલાભાઈ. અને રહી વાત શુકન અપશુકનની, તો એ તો વ્યક્તિના કર્મો ને હરિની ઈચ્છા ઉપર આધાર રાખે છે. હરિને જે મંજૂર હશે ને ઈ જ થઈને રહેશે ભગલાભાઈ. અને જો હું અબડાઈશ ને તો હાલશે. ભગત કહે છે કે હંદાઈની હારે હરી હોય છે, એટલે ઈના હરીની હારે મારો હરી અબડાશે ને તો ઈમાય હરીની જ ઈચ્છા હશે. હું ભૂલી ગયો, તમારામાંય પરમાના જ વિચારો છે. અને એના વિચારો તો જગતથી નોખા છે. પણ નીચી માનસિકતા હોય કે ઊંચી માનસિકતા હોય, સમાજના નિયમ એ તો સમાજના નિયમ છે. અને આ નિયમો તમારા મારા જેવા માણસ હોય નથી બનાયા, મહાન પંડિતોએ બનાવ્યા છે. અને એમની વાતને આમ નકારી થોડી કઢાય. હે આપ સુકન્યા, બાજુમાં હટ ને સાંભળ. માધવપુર ગામના સમાજનો નિયમ છે, વિધવાએ બહાર ગામમાં ફરવું નહીં. કાં તો ઘરમાં પુરાઈ રહેવું, કાં તો જે ગામથી આવી છે ને ત્યાં હાલી જા. ઓ ભગલાભાઈ, તમે આ ગામના મુખી છો? ના તો પછી આટલી બધી પંચાયત હું લેવા કરો છો? માણસ કાળા કપડામાં હોય કે ધોળા કપડામાં, ઈ તો માણસ જ રહેવાનો ને. કપડાના રંગ પરથી કોઈને ઓળખી ન શકાય ભગલાભાઈ. માણસની પરખ તો એના કપડાના રંગ પરથી નહીં, પણ એના બદલાતા રંગ પરથી ઓળખાય છે ભાઈ. પણ આ માણસ નથી, અપશુકન્યાળ છે, અપશુકન્યાળ. એમ? ઈ જો અપશુકન્યાળ છે તો એની વાહે તમે હું કામ થયા છો? હાલતા થાવ ને. ઈનો પડછાયો પડશે ને તો બીજું અપશુકન થઈ જાય. અને આ માથા પર એક ઘા છે ને એની જગ્યા પર બીજો ઘા થઈ જાય. સમજાય છે ને? અટાણે બાઈ માણસ સમજીને તમને બેવને જવા દઉં છું, પણ હું તમને છોડીશ નહીં. હા, કાવેરીબેન, તમારે આમ ગભરાવાની કોઈ જરૂર નથી. એક સ્ત્રીએ જ્યાં પોતાનું રૌદ્ર રૂપ બતાવવું પડે ને ત્યાં બતાડી દેવાનું, આમ ડરવાનું નહીં. ને બેન, તમે આમ ઘરેથી કાંઈ કીધા વગર જ નીકળી આવ્યા, અમને કાંઈ ખબર જ ન પડી. હાલો તમે ઘેર. ના, રહેવા દો, મારે ઘરે ન થવું, નહીં તો પાછું બીજું અપશુકન થઈ જશે. તમારે ત્યાં નાના નાના છોકરા હોય છે, મારા કારણે જો એને કાંઈ થઈ જશે ને તો હું મારી જાતને આખી જિંદગી માફ નહીં કરી શકું. રહેવા દો. બેન, હું એવા કોઈ અપશકનમાં નથી માનતી જેમાં એક સ્ત્રીએ અપમાન સહન કરવા પડે. જો કોઈ પુરુષની પત્ની મરી જાય તો પુરુષને અપશુકન્યાળ માનવામાં આવે છે? નથી માનવામાં આવતા ને, તો પછી આપણે શું કામ ચિંતા કરવાની? બેન, મન ભરાઈ જાય ને ત્યારે ખભો જોઈએ, ને જી જવાબ ભટકવાથી ન મળે ને ઈ જવાબ ઘણીવાર શાંતિથી બેહીને વિચાર કરવાથી મળે છે. હાલો બેન ઘેર, હાલો. હાલ બેટા. જીવણ કાકાની ભેંસ આઈ, ભાગો ભાગો. જીવણ કાકાની ભેંસ આઈ, ભાગો રેવા દ્યો ભગત, બસ હવે બહુ થયું. હા, ઉતારો આ ગોરા નીચે. ઉતારો ઉતારો. હે કાવેરી માસી આવી ગયા, કાવેરી માસી આવી ગયા, કાવેરી માસી આવી ગયા, કાવેરી માસી આવી ગયા, કાવેરી માસી આવી ગયા. સુરા, તું નહી લગાવ દે, હે તું તારા હંદાય તીવડા તોડી નાખીશ. ઉભો રે. માં, પાપા, કોરાને સમજાવો ને, એ મને બીવડાવે છે ને કોડિયા તોડવાનું કહે છે. અરે એ આ તોફાન ન કરીને બેહી જાઓ. હાલો જમી લો કહું છું. ગોરા સુરા, તોફાન ન કરાય, બેહી જાઓ. હાલો જમી લો. લે વરે સુરા, માં વરે પાપા. અરે ગોરા, બસ. બહુ થયા તારા તોફાનો. હવે બસ કર. હવે જો તે સુરાને પજવો છે ને તો ધીમેડી નાખીશ તને.
બનાવ્યો એનું કઈ નહીં, અને હું એને કઈ કરું તો મને ધીબેડે. હા તો ધીબેડજે મને, પણ હું સુરાને મેસ લગાવીને જ રહીશ. ઉભો રહો સુરા, ઉભો રહે. અરે સુરા, અરે બસ કરો કહું છું. આ ઘોડાને કોણ હેરાન કર્યા કરે છે? ઉભો રહે સુરા, ઉભો રહે, ઉભો રહે સુરા, ઉભો રહે. તું ઊભો રહે તો આઈ. તને એકવાર કહ્યું તોફાનો નહીં કરવાના, સમજાતું નથી? હવે જો તે સુરાને હેરાન કર્યો છે ને તો તને અંદર ભંડેકમાં પૂરી દઈશ. જો સુરા મને મેસ લગાવવા નહીં દે તો હું જમીશ નહીં. હારું, ના જમતો. તારા ભાગનું છે ને અમે જ જમી લઈશું. ડાયો બેન, તમે આવું ન કરો ગોરા હારે. બચારો હજી નાનો છે. બેન, એની ચિંતા તમે જરાય ન કરતા. આનું તો છે ને રોજનું લાગ્યું નડા તોફાન જ કર્યા કરે છે. આટાણે ના પાડે છે ને જમવા હાટું, પણ એની મેળે એને ભૂખ લાગશે ને એટલે આવી જાય જમવા હાટું. તમે ચિંતા ન કરો. અમારો સુરા છે ને એ શાંત છે, ઈ જાજા તોફાનો નથી કરતો. અને આ તો નર્યો તોફાની છે, ડાયો. અરે ઉભો રે ગોરા, તારે ભંડકિયામાં નથી જવાનું કીધું ને તને. બેન, તમે રહ્યો, હું એને લઈ આવું છું. ભગત, આ છે ને તમારા લડાવેલા લાડ છે ને એનું જ પરિણામ છે. આ ઘરમાં કોક હોય ને એટલે એ વધારે વિફરે છે. એનું કાયમનું થઈ ગયું છે આ. અને એ શુરા, તારે એને ચીડવાની શું જરૂર હતી? તું એને ચીડવે છે ને એટલે જે વધારે ઉશ્કેરાય છે. મને હવે લાગે છે કે મારે તને ધીબેડો જ પડશે. એ સુરા, બેટા ઘરમાં મહેમાન આવે ને તમે તોફાન કરો એ સારું ન લાગે ને? હે, અને તું તો ગોરાનો મોટો ભાઈ છું. હવે ઈ જો ન સમજે તો તારે એને સમજાવવાનો હોય, આમ ચીડવાનો ન હોય. હો, બે ભાઈ આમ હંપીને રહો તો મહેમાનને કેવું સારું લાગે. કાવેરી માસી, હવે તમે જ કહો, આમાં મારી કોઈ ભૂલ છે? સુરા મને પૂરી ભેંસ જો તૈયાર કર્યો તો એમાં એને કાંઈ ન કીધું, પણ હજી તો મેં કાંઈ નથી કર્યું તો એ માં મને ધીબેડવાની વાત કરે છે. હવે તમે જ કહો, માં એવું કરે? આવું ન કરાયો. તું હાવ સાચી વાત કહે છે. હું સાચું કહું છું તો તમે માને સમજાવો ને. હા બેટા, હું સમજાવીશ તારી માને. હો માસી, એક સવાલ પૂછું? ગામના હંધાય લોકો તમારાથી દૂર હુકમ ભાગે છે? તમે કાળી સારી પહેરી છે એટલે? હા બેટા. પણ માસી, તમે આમાં બહુ સારા લાગો છો. તમને ખબર છે, કાનુડો પણ કાળો છે પણ બધા એનાથી દૂર નથી ભાગતા. હંધાય એની પૂજા કરે છે. આવું હુકમ માસી? જે લોકોને કાળો રંગ ન ગમતો હોય તો એ લોકો કાનુડાથી ભાગે જ ને. ના, ગોરાના બાળ મનમાં ઉપજેલી સહજ વાત બહુ તાર્કિક છે. જો કાળા કપડાનો વિરોધ હોય તો કાળા કાનાનો કેમ નહીં? એટલે જ તો એના મનમાં હું વસો છું. એ જીવનને ભક્તિથી જીવે છે અને તર્કથી ચકાસે છે. એની વાત બાળ સહજ જ નથી હોતી, બુદ્ધિમત્તાથી ભરપૂર હોય છે. કોઈને હળધૂત કરવા, કોઈનો અનાદર કરવો એના ધર્મ છે, ના સારું કર્મ. પોતાની વિચારસરણી પ્રમાણે ઘડી કાઢેલા નિયમોને સત્ય માનીને ચાલનારો સમાજ કુરિવાજોના તાબા હેઠળ આવીને પતન તરફ જાય છે. ધર્મના ઓથામાં રહીને ધર્મને જ નુકસાન પહોંચાડે છે આવા લોકો ને આવા રિવાજો. તમે ચૂપ હુકમ થઈ ગયા માસી. કાળા કાનુડાની લોકો પૂજા કરે ને કાળા કપડા વાળાથી લોકો દૂર ભાગે
જો હું કાળા કપડાં પહેરીશ તો લોકો મારાથી દૂર ભાગશે. બેટા તું તું એ બધું જવા દે. તું મને એમ કે આ ગામમાં તને સૌથી વધારે કોણ ગમે? કેશવ. કેશવ મારો પાક્કો ભાઈબંધ. ને કોણ નથી ગમતું? પૂજાઈ બાપા નથી ગમતા. એ ક્યારેક ખારા એ ક્યારેક ન થારા. હું જ્યારે એમની સામે આવું ત્યારે મારી સામે આમ મોટા ડોળા કાઢે. મારા હાથ છે જાજા, જડી જાય ઈ રાજા. હવે મેં તમારા આંસુ હંટાડી દીધા છે. તમે ગોતી બતાવો. ગોતો ગોતો. ઉભો રે તું કહું છું ઉભો રે. ઉભો રે પકડાઈ ગયો. આ વિધવા છે કોણ? એ કયા ગામથી આવી છે એ સમજાઈ નથી રહ્યું. એ તો જાણવું જ પડશે કે આ હું કરવા આવી છે. હવે મારે મારા દીકરાને શોધવો જ પડશે ને મારું બાળક કોણ છે ને ક્યાં રહેશે એ ખાલી એક જ માણસને ખબર છે. એટલે હવે મારે ગમે એમ કરીને એ માણસને મળવું જ પડશે. સાચે કોરાજ મારો દીકરો હશે? મારે ગમે એમ કરીને એના વિશે વધારે માહિતી મેળવવી જ પડશે. પણ કેવી રીતે? બિચારા બેન ઘણા તકલીફમાં છે, એકલા એકલા હેરાન થઈ રહ્યા છે. પણ એ કાંઈ કહે તો એની તકલીફ દૂર કરવા હાટું મદદ કરી શકીએ. બેન કયા વિચારમાં છો? દેવી બેન, મને એવું લાગે છે કે હવે મારે અહીંથી જતા રહેવું જોઈએ. પણ બેન ક્યાં જાહો તમે? ક્યાં રહો છો તમે? તમારું કોઈ ઠામ ઠેકાણું છે? તો પછી માનો ને મારી વાત, થોડા દી તમે અહીંયા જ રહ્યો. મનને કળ વળે ને પછી અહીંથી હાલ્યા જાજો બસ. નહીં બેન, મારે અહીંયા નથી રોકાવું. મારે તમારા માથે નથી પડવું. આમે તમારી પરિસ્થિતિ ગરીબ છે એમ જ કહેવા માંગો છો ને? હા દેવી બેન, ખોટું ન લગાડતા. પણ તમને બેન માનું સૌ ને એટલે જ કહું સૌ. મારે તમારા માથે મારો ભાર નથી નાખવો. બેન કયો છો ને આઈ રહેવાની ના પાડો છો? હા ને બેન, ગરીબનું ઘર તો ખાલી જોવાનું ને. પણ જો અમારા આ ખાલી ઘરમાં તમે અમારી ભેળા રહો ને તો અમને અમારું ઘર ભરેલું ભરેલું લાગશે. ને બેન, 2 ટંક રોટલા હાથું તો આ ચાકડો અહીં પડ્યો જ છે ને. થોડી વધુ મહેનત કરી લઈશું એમાં હું. પણ બેન થોડા દી તમે અહીં રોકાઈ જાઓ બસ. તમે સમજતા કેમ નથી? મેં ના પાડી ને તમને. મારા અહીંયા નથી રોકાવું એટલે નથી રોકાવું. તમારે મને અહીંયા પરાણે હું કામ રોકવી છે? માં, અહીંયા જે કોડિયા મૂક્યા છે એ પૂજાઈ બાપાના ત્યાં મૂકતો. ના બેટા, તારે અટાણે ક્યાંય નથી જવાનું. દેવી બેન, મને માફ કરી દો. હું તમારા ઉપર ગુસ્સે થઈ ગઈ. મને માફ કરી દેજો. મારી મતી મારી ગઈ છે. ખબર નહીં હું ક્યારે કોને હું કહી દઉં સૌ. કોણ જાણે મને હું થઈ જાય છે. બેન, મને તમારી વાતનું જરાય ખોટું નથી લાગ્યું. તમે ચિંતા ના કરો. પૂજારી બાપાને આ સમાચાર તો આપવા જ પડશે.
પૂજારી બાપા, પેલી અપશુકન્યાળ વિધવાને દેવીએ એને ન્યા આશરો આપ્યો છે. એક વિધવાને આપણા ગામમાં આશરો મળ્યો છે અને તમે કાંઈ બોલતા કેમ નથી? ગામમાં અપશુકનતા હે, એ કાળા કપડાં પહેરીને આપણા ગામમાં રહે તો હું થાહે? કાળું એટલે અંધારું, કાળો એટલે કૃષ્ણ. અંધકાર અશુભ છે, કારણ કે એમાં પ્રેતનો વાસ છે. અંધકાર શુભ છે કારણ કે એમાં પણ મારી ભક્તિનો અજવાસ છે. કાળા કપડાં પહેરેલી સ્ત્રી અપશુકનિયાળ કહેવાય, એટલે એને જીવવાનો કોઈ અધિકાર નથી. એનું આ ધરતી પર હોવું એ સૌથી મોટું પાપ છે. સ્ત્રી સૌથી પહેલા મનુષ્ય છે અને આ સંસારમાં દરેક મનુષ્યને જીવવાનો પૂરેપૂરો હક છે. કોણ કેટલું જીવશે, ક્યારે મૃત્યુ પામશે અને કેવું જીવન જીવશે એ બધું જ નિર્ધારિત હોય છે. વિધવા સ્ત્રીનું ધરતી પર હોવું એ પાપ નથી. વિધવા સ્ત્રીનું ધરતી પર હોવું એ પાપ છે એવું સમજવું એ પાપ છે. કોઈનો તિરસ્કાર કરવો એ પાપ છે. કોઈનો અનાદર કરવો એ પાપ છે. કોઈને પાપી સમજવું એ પાપ છે. કોઈને અપશુકન્યાળ ગણવું એ મહાપાપ છે. સ્ત્રી સૌથી પહેલા મનુષ્ય છે અને આ સંસારમાં દરેક મનુષ્યને જીવવાનો પૂરેપૂરો હક છે. કોણ કેટલું જીવશે, ક્યારે મૃત્યુ પામશે અને કેવું જીવન જીવશે એ બધું જ નિર્ધારિત હોય છે. વિધવા સ્ત્રીનું ધરતી પર હોવું એ પાપ નથી. વિધવા સ્ત્રીનું ધરતી પર હોવું એ પાપ છે એવું સમજવું એ પાપ છે. કોઈનો તિરસ્કાર કરવો એ પાપ છે. કોઈને પાપી સમજવો એ પાપ છે. કોઈને અપશુકન્યાળ ગણવું એ મહાપાપ છે. જીવન મરણ. શું કોઈના દર્શનથી કે કોઈના કંઈ કહેવાથી કે કોઈની હયાતીથી શુભ અને અશુભ ઘટનાઓ નક્કી કરી શકાય? ક્યારેક એવું પણ બને કે જે વાત તમને શુભ લાગતી હોય એ બીજા માટે અશુભ હોય. આ કાળી રાત જેને ઘણા લોકો અશુભ માને છે, પણ કોઈએ એવો વિચાર કર્યો છે કે જો આ કાળી રાત ના હોત તો દિવસભરનો થાક નીંદર થકી ઉતરે છે એનું શું થાત? રાત વગર સવારનું કોઈ અસ્તિત્વ જ નથી. જે લોકો પોતાના સ્વાર્થ માટે કોઈના અસ્તિત્વને અશુભ અને પાપ ગણાવીને એને જીવવાનો કોઈ અધિકાર નથી એમ નક્કી કરે છે, ત્યારે એ લોકો ભૂલી જાય છે કે ઈશ્વરે એને કોઈ અધિકાર નથી આપ્યો કે એ નક્કી કરે કે કોણે જીવવું અને કોણે મરવું. જીવન અને મરણ બંને કુદરતે લખેલા લેખ છે. જ્યારે કુદરતે એમાં ભેદ નથી કર્યો, ત્યારે તમે કોણ છો એ ભેદ કરનારા કે આ વ્યક્તિ જીવી શકે અને આ નહીં? હકીકતમાં તો જ્યારે આવા પ્રસંગો આપણી સામે આવે છે ત્યારે ખરી કસોટી તો એ છે કે તમે કોઈ ગેરમાન્યતા માનીને એ વ્યક્તિને તમારા વર્તનથી સમય પહેલાં જ મારી નાખો છો કે પછી થંભી ગયેલા શ્વાસમાં શ્રદ્ધાના પ્રાણ પૂરો છો. તમે પોતે જ નક્કી કરજો. જીવન અને મરણ શુભ ઘટનાઓ છે, કારણ કે એની ઉત્પત્તિ ઈશ્વરની ઈચ્છાથી થાય છે. મારો દીકરો કોણ છે એ જાણ્યા વગર મારું મન હવે શાંત નહીં બેહે. હવે નથી રહી શકતી હું. આ હંદા નિરાતે હોઈ ગયા છે. બાપા એ ભંડા કેમાં હોઈ ગયા છે. કોઈ મને જોઈ ન જાય એ પહેલા મારે અહીંયાથી નીકળવું પડશે. કૃષ્ણમાએ રાહ જોતા હશે. આજે મોડું થઈ ગયું મારાથી. જલ્દ પહોંચવું પડશે.
ગોરા, આટલી મોડી રાતે ક્યાં જાય છે? બોલ બટા, અટાણે ક્યાં આવેલો? ઈ પણ એકલો? એ તો હું જોવા જાઉં છું કે હંદુ ગામ હોઈ જાય પછી કેવું લાગે છે. હે, સાચું બોલતો, નહીં તો દેવી બેનને ઉઠાડું. ના ના, મને ન ચખાડતા. જો મને ખબર પડશે કે હું તો ન તો માં મને ધીબેડી નાખશે. હું તો મારા ભાઈબંધને મળવા જાઉં છું. લે બોલ, ગોરા બેટા, અંધારામાં એકલા નો જવાય. ગોરા, મારે તારી મદદની જરૂર છે. મારી મદદ કરી? હા બોલો ને, હું મદદની જરૂર છે માસી. ગોરા, તારે મને અટાણે પૂજારી બાપાને ત્યાં લઈ જવાની છે. અત્યારે તો પૂજારી બાપા હોઈ ગયા હોય. મારા લીધે મને ઊંઘ બગડે તો એ આખલા થાય મારા પર. એ હુઈ ગયા હોય ને એટલે જ અટાણે જાવું છે. ગોરા, હું તને હાથ જોડું છું, મને ત્યાં લઈ જા ને. હા પાડી દે ગોરા, હા પાડી દે ગોરા. ગોરા, હું તને જે પણ કંઈ પૂછું છું ને એ તું તારી કાવેરી માસીને પૂછ. તું એમને પૂછ, તમારું કંઈ ખોવાયું છે? કાવેરી માસી, તમારું કંઈક ખોવાયું છે? તમને એવું લાગે છે કે તમે જિંદગીમાં બહુ મોટું પાપ કર્યું છે? માસી, તમને એવું લાગે છે કે તમે તમારી જિંદગીમાં બહુ મોટું પાપ કર્યું છે? માની લો કે તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે, તો શું તમે આખી જિંદગી એ ભાર હેઠળ જ જીવશો? માસી, તમે માની લ્યો કે તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ તો હું આખી જિંદગી તમે એના ભાર હેઠળ જ જીવશો? તો તું જ કે, હું કરું? રોજે રોજ મરું સૌ, કટકે કટકે કપાવ સૌ. બહાર હળવો જ નથી થતો, પણ દાડે દેહનું વજન વધતું જાય છે, છૂટતું જ નથી. છોડશો તો છૂટશે ને, ભૂલશો તો ભૂલાશે ને. માસી, છોડશો તો છૂટશે ને, ભૂલશો તો ભૂલાશે ને. જો માણસને લાગે કે એને પાપ કર્યું છે તો એને સૌથી પહેલા પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રાયશ્ચિત કરવા માટે સૌથી પહેલા દોષમાંથી મુક્ત થવું પડે. માણસ છે, જિંદગી તો જીવે જ છે, દોષ તો થવાના જ. એમ કઈ દોષને પકડીને બેહી થોડું દેવાય. એ દોષને ઓળખવા ને એને સ્વીકારવા, એ જ પ્રાયશ્ચિતનું પહેલું પગથિયું છે. જે ખોવાયું છે એ ખૂબ વાલું હતું, એ પાછું મળશે કે નહીં એની ખબર નથી. તમારી પાસે જે વાલ છે એને વેચશો તો એને સાચું પ્રાયશ્ચિત કહી શકાશે. તારી પાસે જે નથી એનો હંતાપ ન કરવો, પણ તારી પાસે જે છે એનો આનંદ કરવો, એ સાચું સુખ છે. કાવેરી માસી, તમારે અત્યારે શું કામ છે પૂજારી બાપાનું? તમારે પૂજા કરાવવાની છે એમની હારે? તમે એમ કેમ કીધું કે બધા હોઈ ગયા હોય ત્યારે જ જવાનું છે પૂજારી બાપાને ત્યાં? અહીંયા દરવાજો તો બંધ છે. જુઓ, કાવેરી માસી, પૂજારી બાપા આવી ગયા. ક્યાં જાઓ છો કાવેરી માસી? ઊભા રહો. ઊભા રહો. પૂજારી બાપા, આ કાવેરી માસી છે, એમને તમને મળવું હતું. કાવેરી માસી, આ પૂજારી બાપા છે, કૃષ્ણ મંદિરના પૂજારી. ના પાડી હતી ને મેં તને, ના પાડી હતી ને પાછા આવવાની. તારી હિંમત કેવી રીતે થઈ ગામમાં પગ મૂકવાની? પૂજારી બાપા કાવેરી માસીને ધમકાવતા હતા
હું પૂજારી બાપા ને કાવેરી માસી પહેલેથી એકબીજાને ઓળખતા જ હશે. જા તું એમને જઈને જ પૂછ. કાવેરી, મારા સવાલોના જવાબ આપ. મેં તને ના પાડી હતી ને આ ગામમાં પાછા આવવાની, તો શું કામ પાછી આવી? શું કામ ત્યાં આંગણામાં પગ મૂક્યો, જે આંગણાને તું પહેલેથી અભડાવી ચૂકી હતી? જવાબ આપ કાવેરી, શું કામ પાછી આવી? જે દિવસે તું વિધવા થઈ હતી એ જ સમયે મેં તારી સાથેના બધા જ સંબંધો તોડી નાખ્યા હતા. તને ખબર છે ને કે મારા જીવનમાં કે મારા ઘરમાં વિધવાને કોઈ સ્થાન નથી. તું એ જ ક્ષણે મૃત્યુ પામી હતી જે ક્ષણે તારો પતિ મૃત્યુ પામ્યો હતો. એક સ્ત્રીનું અસ્તિત્વ એના પતિના જીવન સુધી જ હોય છે. બોલ, શું કામ આવી? શું કામ આ ગામને શ્રાપિત કરવા માટે આવી છે તું? કાવેરી માસી, પૂજારી બાપા, તમે એકબીજાને ઓળખો છો? શું અપરાધ થઈ ગયો, પાપ થઈ ગયું મારાથી. કેવડી મોટી ભૂલ થઈ ગઈ મારાથી. હું એક વિધવાની સામે આવી ગયો જેના પડછાયામાં પણ ન રહેવાય. હું એની સાથે વાત કરી બેઠો. હું અપવિત્ર થઈ ગયો, હું અપડાઈ ગયો. શ્રી હરિ નમો નારાયણાય. મોટા ભાઈ, મને ખબર છે તમે મને તમારી જિંદગીમાંથી ક્યારની કાઢી મેલી છે. અટાળે થયેલી મારી ભૂલને નાની બેન સમજીને માફ કરી દેજો. બોલ્યો કાવેરી માસી, ક્યાં જાઓ છો? એ તો ગઈ, પણ મને પાપમાં પાડતી ગઈ. અજાણતા મારાથી પાપ થઈ ગયું છે, મહાપાપ. માફ કરજો મને પ્રભુ, મને શુદ્ધ કરજો પ્રભુ. મારાથી અજાણતા અપરાધ થઈ ગયો છે. આ દોષમાંથી મને મુક્ત કરજો. શ્રી હરિ નમો નારાયણાય. 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 આ જગતમાં સૌથી વધારે મૂર્ખ એ છે જે પોતાને જ્ઞાની માને છે. આ જગતમાં મોટા મોટા જ્ઞાની પણ જ્ઞાનને માપનારી વિદ્યા શોધી નથી શક્યા. વિધવાના સામે આવવાથી કે વિધવાની સામે આવવાથી ક્યારેય કોઈનો ધર્મ અબડાતો નથી. ધર્મ તો ત્યારે અબડાય છે જ્યારે તમે કોઈ વ્યક્તિનો તિરસ્કાર કરો છો. દયા આવે છે મને આવા જ્ઞાની અજ્ઞાનીઓની, જે પોતે જ બનાવેલા પોતાના નિયમોથી પીડાય છે. કોઈના અડવાથી કે જોવાથી અભડાઈ જવાય તો દરેક ક્ષણે એમની અંદર રહેલો ઈશ્વર અભડાય છે. કોઈને દુઃખી કરતી વખતે પાપ થાય છે. કોઈને પીડા આપતી વખતે તમે શ્રાપિત થાઓ છો. કુરિવાજોને પોષવા એ સાપને ઝેર પીવડાવવા બરાબર છે. આવ ગોરા. તું ચિંતા ના કરીશ ગોરા. કાવેરી આ સમયે આ મૂર્તિના દર્શન નહીં કરી શકે. જ્યારે એની અંદર સાચી માં જાગી જશે ત્યારે જ આ મૂર્તિના દર્શન કરી શકશે. ગોરા, તું અમન ક્યાં લઈ આવ્યો? આ કઈ જગ્યા છે? આ મારા ભાઈબંધનું ઘર છે. જ્યારે મને ન ગમે ને ત્યારે હું અહીંયા આવી જાઉં છું. અહીંયા તમારું મન શાંત થઈ જશે. તમે અહીંયા બેસી જાઓ.
ના પાડી હતી ને મેં તને, ના પાડી હતી ને પાછા આવવાની, તારી હિંમત કેવી રીતે થઈ કામમાં પગ મૂકવાની? માસી, તમે મને તમારું દુઃખ કેમ નથી કહેતા? તમે મને તમારું દુઃખ કહી દો એટલે હું તમારું હંધું દુઃખ દૂર કરી દઈશ. તમે ઓળખો છો પૂજારી બાપાને? એ તમને ધમકાવતા કા હતા? એ તમારી સામે આ મોટા દોડા હું કામ કાઢતા હતા? તમે વિધવા છો એટલે? વિધવા હરે અંદર આવું જ કરે? આ કાળા કપડા તમે બદલે કેમ નથી નાખતા? કાલે હું તમને મારી માની રંગીન હાડી આપીશ, એ તમે પહેરી લેજો. હા, એટલે કોઈ તમને કાંઈ જ નહીં બોલે. ગોરા મારી કેટલી ચિંતા કરે છે. અગ્ગા દીકરાની જેમ મારી કાળજી લેશે ઈ. કાવેરી માસી, એક સવાલ પૂછું? તમે પૂજારી બાપાને મોટા ભાઈ કેમ કીધું? તમે નાના બેન છો એમના. તમે મને તમારું દુઃખ કહો એટલે હું મદદ કરીશ તમારી. પછી તમારું દુઃખ દૂર થઈ જશે. બોલો, શું તકલીફ છે તમને? મારા હાથ છે જાજા, જડી જાય ઈ રાજા. હવે મેં તમારા આંસુ હંતાડી દીધા છે. હવે કોઈ દી નહીં આવે તમારી પાસે. તમે ચિંતા ન કરશો, હરિનું નામ લ્યો, એ હિન્દુ એ હારું કરી દેશે. એમના પર શ્રદ્ધા રાખો. ગોરા, આજ જો મારો દીકરો જીવતો હોત ને તો અસલ તારા જેવું જ બોલતો કે માં તું ચિંતા નહીં કર, હરિહંદુ હારું કરી દે. એ છે ને તારા જેવડો જ હશે. ના ના, આમ તો જરાક મોટો હોવો જોઈએ હો, પણ એ આમ જ તારી જેમ મારા આહુડા હંતાડી દેત. જો મારી હારે હોત ને તો. એ ક્યાં છે? એ મરી ગયો છે? નિયમ, યમથી બચવું હોય તો નિયમ પ્રમાણે જીવવું જોઈએ. પણ શું થાય જ્યારે આ નિયમ જ યમ બનીને સામે આવીને ઊભા રહી જાય? હા, જીવનમાં આપણને જ્ઞાન મળ્યું છે તો એનો સદુપયોગ કરીને માનવજાતનું, સમાજનું ભલું કરી શકીએ. પણ નિયમ બનાવતી વખતે એ ભાવના મનમાં હોવી ખૂબ મહત્વની છે કે એ નિયમથી કોઈનું સાચે જ ભલું તો થશે ને. પણ જ્યારે એ નિયમ બનાવનારની ભીતર પોતાના જ્ઞાનનું અભિમાન અને અહંકાર જાગે છે ત્યારે એ જ નિયમ એના જ્ઞાનને નષ્ટ કરી નાખે છે. નિયમો ક્યારેય કોઈ વ્યક્તિથી વિશેષ નથી હોતા. એવા નિયમો શું કામના જે પોતાનાઓને દુઃખમાં જોઈને સાથ ના આપી શકે, જે ક્યારેક એની હાજરી ઝંખતા હોય એ આજે એની હયાતીની હત્યા કરવા માટે પણ તત્પર થઈ જાય. ઈશ્વરે આપેલા અમૂલ્ય જીવનને દંભી મનથી ખોટા નિયમોના ચક્રવ્યૂહમાં ફસાવીને પોતાની જાતને પીડા તો આપીએ જ છીએ, પણ જે પહેલેથી જ પીડિત છે એને એના કારણે જ આ બધું થયું છે એવો ઘાતક ગ્લાનિભાવ આપીને એને અને એના જીવનને ભાર બનાવી દઈએ છીએ. તમે ચિંતા ન કરશો, જે મરી ગયો હશે તો એ ભગવાનની પાસે ગયો હશે. બાપા કહે છે કે ભગવાન જેની પાસે હોય એની ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન હંડા એની સંભાળ લે છે. જો આના કોકની પાસે હશે તો એ તમારા છોકરાની કાળજી લેતા હશે. જેનો કોઈ નથી એના હરી છે, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગોરા, સાચું કહું, હું જ્યારે પણ તને જોઉં ને તો મને એવું જ લાગે કે તું જ મારો દીકરો છે ને હું તારી માં સૌ.
ના માસી, હું તો પરમા અને દેવીનો દીકરો છું. તમારો દીકરો નત, તમે તો મારા માસી થાઓ. મેં કીધું ને એટલે માની લેવાનું. તું મારો દીકરો છે એટલે મારો જ દીકરો છે, સમજો તું? આ કાવેરી માસી મને ખીજાઈને કેમ જતો રહ્યા? કઈ સમજણ ન પડી. ગોરા મારો જ દીકરો છે, પરમાદેવીનો નહીં. એનો નાક નકશો મારાથી મળતો આવે છે, એની બોલીએ મારા હગ્ગા દીકરા જેવી લાગે છે. એ તો કોઈ અજાણ્યું છોકરું મારા જેવી વિધવાને આટલો બધો હેત હું કામ કરે? જે દીથી આવી સૌ એ દીથી જઉં સૌ. એટલી કાળજી લેશે મારી, પડો બોલ જી લેશે મારો. હાવ સાચી વાત છે, ગોરા જ મારો દીકરો છે. મોટા ભાઈને હવાલ કરવાની હિંમત તો ન હાલી, પણ એ બિચારા અભડાઈ ગયા મારા લીધે. મારી જ મદ્દી મારી ગઈ હતી તે હું મોટા ભાઈને ને હાલી. હંધુય મારી આંખની સામે ગોઠવાયેલું છે. જે દી મને ગોરા મળ્યો એ દી એની જગ્યા પાસેથી જ મને માળા મળી હતી. હંધુય ચોખ્ખું છે, દીવા જેવું ચોખ્ખું. ગોરાસ મારો દીકરો છે. હા, હું આવી કેમની મોટી ભૂલ કરી શકું? ગોરાને પાછો એકલો મૂકીને કેવી રીતે આવી શકું? એને હંગાતે લાવવાને બદલે એને પાછો એકલો મૂકીને આવી ગઈ. મારે એને લેવા જવું પડશે. પણ એ જગ્યા કઈ હતી? ક્યાં હતો ગોરો? ક્યાં હતી એ જગ્યા? ક્યાં હશે ગોરા? ગોરા! ગોરા! એ ગોરા! મને લાગે છે કાવેરી માસીના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બહુ દુઃખી છે બિચારા. એ તો એમનો દીકરો ખોવાઈ ગયો છે ને એટલે. ઘણીવાર જીવનમાં એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે કે માણસ સાવ એકલો પડી જાય. તેને જગતમાં એનું અસ્તિત્વ વ્યર્થ લાગે, માનસિક રીતે અશક્ત થઈ જાય. આવા સમયે વ્યક્તિને સૌથી વધારે શેની જરૂર હોય છે ખબર છે? શેની? પ્રેમની, હેતની, વહાલની અને હૂંફની. અને એના માટે એ સતત ભટકતો હોય છે. એના દુઃખની દવા માત્ર ને માત્ર પ્રેમ હોય છે. માનસિક રીતે ત્રસ્ત થયેલા, એકલતાથી ઘવાયેલા અને એકલા પડી ગયેલા માણસને જો પ્રેમ અને હૂંફ મળે તો એનામાં જીવનને માણવાની ઈચ્છાનો ફરીથી જન્મ થાય છે. અને જો આવું કરી શકાય તો આનાથી મોટું પુણ્યનું કામ બીજું કંઈ નથી. માત્ર કાવડિયા આપીને દુઃખ દૂર કરી શકાય એવું નથી. માણસને હૂંફની ભૂખ હોય છે, અને હૂંફ મળે તો એના દુઃખ દૂર થઈ જાય. પણ આ હૂંફ એટલે હું? એ સમજાવો ને. હૂંફ એટલે હાંફી ગયેલા માણસનો વિસામો. હૂંફ એટલે હૃદયને બે ઘડી મળતો શ્વાસનો સથવારો. હૂંફ એટલે ભર તડકામાં મળતો વૃક્ષનો શીતળ છાંયડો. હૂંફ એ જીવનમાં હાશકારો આપે છે, અને મનુષ્યએ જીવનમાં જોયેલા સપનાઓને પૂર્ણ કરવાની શક્તિ પણ આપે છે. જેમ તારા જીવનમાં તારા મા બાપ, તારો ભાઈ, એમની હાજરી એ તારી હૂંફ છે, અને એમના જીવનમાં તારી હાજરી એ એમની હૂંફ છે. ગોરા, આપણા પોતાની કે કોઈ પણની જિંદગીમાં હાજર રહેવું એને હૂંફ કહેવાય. પણ પ્રેમ અને હૂંફ આપ્યા પછી આપણને આસક્તિ રહિત રહેતા પણ આવડવું જોઈએ. એટલે? ગોકુળમાં મને બધાએ ખૂબ પ્રેમ આપ્યો. યશોદામાં, ગોવાળિયા, ગોપી, રાધા, આ બધાએ મને ખૂબ જ પ્રેમ કર્યો, અને મને એમના પ્રેમના તાંતણે બાંધ્યો. પણ આટલા બધા પ્રેમની વચ્ચે પણ હું ગોકુળ છોડીને મથુરા ગયો. જો હું મથુરા ના ગયો હોત અને ગોકુળવાસીઓના પ્રેમના તાંતણે બંધાઈને રહ્યો હોત તો કંસનો વધ ના કરી શક્યો હોત. કશુંક છૂટે તો જ કશુંક પામી શકાય. વૃક્ષ સાથે બંધાઈને રહેનારા પક્ષીઓ
ક્યારેય આકાશમાં ઉડી નથી શકતા. એટલે મારે કાવેરી માસીનું દુઃખ દૂર કરવું જોઈએ. ગોરા ગોરા મને માફ કરી દે. હું ગુસ્સે થઈને એકલી હાલી નીકળી, પણ હવે છે ને હું તને ક્યારેય એકલો નહીં મૂકું. હો, હું તને પાછો ખોવા નથી માંગતી મારા દીકરા. હું તો કાયમ તમારી હારે જ છું. બેટા, તને લખતા આવડે છે? હા, કિશોરે મને શીખવાડ્યું છે. હું કાયમ નથી લખતો ને, એટલે મારા અક્ષર હારા નથી આવતા. આ લે, આ કલમ અને કાગળ, ને તું મારા માટે એક કાગળ લખ. કાગળ ને કલમ તારી પાસે ક્યાંથી આવ્યા? મેં કાવડિયા આપીને લીધા છે. હવે હું જે કાંઈ પણ બોલું ને એ તું લખ. હો, પણ ધીમે ધીમે બોલજો, મને જેટ લખતા નથી આવડતું. બાર વર્ષની ઉંમરે મારા લગ્ન થઈ ગયા. ત્યાં હારે મને બહુ દુઃખ પડતું હતું. એકાદ વાર દુઃખ સહન ન થયું ને તો ત્યાંથી ભાગીને હું મારા મોટા ભાઈ પાસે આવી, પણ એમને મને જાકારો આપ્યો એટલે પાછું મારે હારે જવું પડ્યું. જેમ તેમ દુઃખના દાડા વીતી રહ્યા હતા ને દાડેદી હું એ મોટી થતી હતી ને પછી મારે હારાદી રહ્યા ને અચાનક મારા હારિયા વાળા મારી યારે હારું વર્તવા લાગ્યા. જ્યાંથી મને દુત્કારો જ મળતો હતો ત્યાંથી અચાનક મને લાડ મળવા લાગ્યા. મને થયું કે મારા દી બદલાઈ ગયા. એક તરફ મારો વર દરિયો ખેડવા ગયો હતો અને બીજી બાજુ હું એક બાળકને જન્મ આપવાની હતી. પણ અચાનક સમાચાર મળ્યા કે મારા નવા જન્મેલા બાળકનો બાપ હવે નથી રહ્યો. દરિયો એને એની અંદર જ હમાવી ગયો. મોતી આપીને મરજીવો જેમ દરિયાને વાલો કરે એમ એ મારા ખોળામાં બાળકને હોપીને મારા વરને ખૂપી ગયો. હું વિધવા થઈ ગઈ. ને આ સાંભળીને મારા હારિયા વાળાએ મને કાઢી મેલી. ગિરધરદાસ પૂજારી એટલે મારા મોટા ભાઈ, એમણે મને આશરો આપવાને બદલે અપશુકન્યાળ કહીને કાઢી મેલી. મને મારા નવા જન્મેલા બાળક માટે આક્રોશ હતો, ગુસ્સો હતો એ બાળક માટે, ભગવાન માટે, મારી નિયતિ માટે. આરાધી આવ્યા મારા જીવનમાં વીજળીની ગતિએ અને નીકળી ગયા. ભગવાને દીધેલ ભેટને ભગવાનની કોઈ સજા સમજીને એને ત્યજવાનું નક્કી કર્યું. દેવનું દીધેલ દેવને જ અર્પણ કરવાનું વિચાર્યું. ને પછી ગુસ્સામાં આવીને મારા બાળકને નદી કિનારે મેલીને ત્યાંથી નીકળી ગઈ. થોડે દૂર ગઈ ને ત્યાં મને ભાન આવ્યું કે હા મેં હું કરી નાખ્યું મારા બાળક અરે મેં હું કરી નાખ્યું. મારાથી કેવડી મોટી ભૂલ થઈ ગઈ, એવડી મોટી ભૂલ થઈ ગઈ. હું ભાગતી મારા દીકરા પાસે ગઈ. એને મળવાની આ નદી અને ત્યાં જઈને જોયું તો મારું બાળક નહોતું. ત્યાં મારા કરેલા પાપની સજા મને મળી. મેં મારું બાળક ખોયું ને મારો વર ખોયો. હું આજે અપશુકન્યાળ નીકળી. એક રંગ મારા જીવનમાંથી ઉડી ગયો હતો, બીજો રંગ
મેં હાથે કરીને ઉડાડી નાખ્યો. બસ બસ એ તીથી આજ લગી આ કાળો હાટલો મારું જીવન બની ગયો. મારું જીવન બની ગયું. માસી આવું ન કરાય. નવા જન્મેલા બાળકને એકલો મૂકી દો તો પાપ લાગે. માં, કાવેરી માસી ક્યાં ગયા છે? ઈ તો બહાર ગયા છે. કેમ હું થયું? એ ગોરા, તે કઈ તોફાનો તો નથી કર્યા ને? ના, મેં કોઈ તોફાનો નથી કર્યા. મેં એમને મદદ કરી છે આ કાગળ લખવા હતું. કાગળ? અને એમને લખાવ્યું છે કે એમનાથી બહુ મોટું પાપ થઈ ગયું છે. એ બેટા, તને તો ખબર જ છે ને કે અમે તો વાંચી લખી ન થકતા. તું જ વાંચીને સંભળાવ ને. 12 વર્ષની ઉંમરે મારા લગ્ન થઈ ગયા. હું એક બાળકને જન્મ આપવાની હતી. અચાનક સમાચાર મળ્યા કે મારા નવા જન્મેલા બાળકનો બાપ હવે નથી રહ્યો. ભગવાને દીધેલ ભેટને ભગવાનની કોઈ સજા સમજીને એને ત્યજવાનું નક્કી કર્યું. દેવનો દીધેલ દેવને જ અર્પણ કરવાનું વિચાર્યું. ને પછી ગુસ્સામાં આવીને મારા બાળકને નદી કિનારે મેલીને ત્યાંથી નીકળી ગઈ. કાવેરી માસી આ કાગળ લખાવ્યું છે મારી પાસે. ગુરા, તું બેટા બહાર જા ને કાવેરી માસીને ગોતતો આવો. જા. ભગત, એનો મતલબ તો એ થયો ને કે કાવેરી બેન પૂજારી બાપાની નાની બેન છે અને આપણો શુરા કાવેરી બેનનો દીકરો. આપણને તો આજ લગી એમ જ લાગતું હતું કે નદી કિનારે જે બાળક મળ્યું એ પૂજારી બાપાનું છે, અને એના ગળામાં જે માળા હતી એ પૂજારી બાપાની જ હતી ને. અને આપણે જે દી સુરાને મૂકવા પૂજારી બાપાને ન્યા ગયા એથી મેં એને ત્યજી દીધેલો. એટલે આપણી શંકા વધારે મજબૂત થઈ કે સુરા પૂજારી બાપાનો જ દીકરો છે. આજે આપણને ખબર પડી કે સુરા પૂજારી બાપાનો દીકરો નથી. એ તો જેણે આપણા ઘરમાં આટલા દી આશરો લીધો કાવેરી બહેનનો દીકરો છે. પણ ભગત, કાવેરી બેન તો અહીં આપણે ત્યાં કેટલા દીથી રોકાણા છે, તો એમને ખબર ના પડી? એ ઓળખી ના કે એમના દીકરાને? ભગત, પોતાના દીકરાને જોઈને મનમાં કાંક તો થાય ને. આપણને શું ખબર દેવી હે? અને એવું હોય ને એમને છે ને અંદાજો આવી ગયો હોય પણ એ આપણને કહેતા ન હોય. અંધી વાતોને છે ને એમને મનમાં જ રાખી હોય. હું જ્યારે પણ તને જોઉં ને તો મને એવું જ લાગે કે તું જ મારો દીકરો છે ને હું તારી માં છું. ના માસી, હું તો પરમા અને દેવીનો દીકરો છું. તમારો દીકરો નથી, તમે તો મારા માસી થાઓ. કાવેરી, કેવી માં છો તું? એક નવજાતને નદીએ ત્યજી દીધો ને પછી ગામે ગામે એને ઓતવા ભટકતી રહી. ને આજ જ્યારે તને ખબર છે કે તારો દીકરો તારી આંખની સામે છે ને તોય તારા પેટનું પાડી ન થતું. ને જો હજી એ તું કાંઈ ન કરે તો માના નામ પર
તું કલંક કહેવાય. તું સાચી માં કોઈ દી નહીં બની શકે કાવેરી, કોઈ દી નહીં. તારી આંખની આમે સુખ છે ને તોય તું આંખું બંધ રાખે છે. તારું લોહી તારી સામે છે ને તોય તારું ત્રીજી ગયેલું લોહી ઉકળતું નથી. બોલ કાવેરી, ચૂપ કેમ છે? જવાબ આપ. શાંત કેમ છે તું? હૂંફ. મન જ્યારે ખૂબ અશાંત હોય, અઢળક વ્યથાઓથી ઘેરાયેલું હોય અને આંખો આંસુઓના પૂરથી ભીંજાયેલી હોય, ત્યારે સૌથી વધારે જેની જરૂર છે વ્યક્તિને, એ છે હૂંફ. હૂંફ એટલે કોઈ મને સમજે છે એ હાશકારો. હૂંફ એટલે હું પણ શ્વાસ લઉં છું એ કોઈ સ્વીકારે એ હાશ. હૂંફ એટલે હારી ગયેલા મનમાં ફરી હરીનો વાસ. હૂંફ એટલે હું એકલો નથી, કોઈ સાથે છે એ વાતની હળવાશ. આપણી આજુબાજુ એવા કેટલાય લોકો છે જે સતત થાકેલા છે, દુઃખી અને ક્યાંક ને ક્યાંક અટવાયેલા છે. એ જોઈને એમ થાય કે આમાં હું શું કરું, પણ એ વિચાર્યા વગર એવી વ્યક્તિના હાથ પર હાથ રાખી વિશ્વાસની હૂંફ આપવી. પછી જોજો એ હાંફી ગયેલા શ્વાસમાં ફરીથી આગળ વધવાની કેવી હિંમત આપે છે. તમારી સહજ અને પ્રેમભરી હૂંફ એનામાં જીવન જીવવાનો કેવો હરખ જન્માવે છે. તમારી હૂંફ એની પીડાને કેટલી હળવી બનાવી દે છે. પ્રયત્ન કરી જોજો. હૂંફ હૃદય માટે શ્વાસ છે અને સંબંધ માટે વિશ્વાસ છે.